તેલ આયાત સૌથી ઊંચા સ્તરે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એક રિપોર્ટ મુજબ ઈરાન યુદ્ધ દરમિયાન ભારતની રશિયનથી તેલ આયાત છેલ્લા 3 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી. ઈરાનના રાજદૂતનું કહેવું છે કે ભારત પર કોઈ પણ જાતનો ટોલ ટેક્સ નથી. ભારતના ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિંદાસ નીકળી શકે છે. ભારતે અફઘાનિસ્તાનને ટીબી મુક્ત કરવા માટે 13 ટન બીસીજીના ડોઝ મોકલ્યા છે. મુંબઈના એક કોન્સર્ટમાં MBAના 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓવરડોઝ ડ્રગ્સના કારણે આ વિદ્યાર્થીઓના મોત થયા છે. ચંદ્ર 2ના ડેટાના આધારે ખુલાસો થયો છે કે ચંદ્ર પર હજુ પણ અબજો વર્ષથી દટાયેલું પાણી સ્થિર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના પ્રતિબંધો છતાંય હોર્મુઝ સ્ટ્રેટમાંથી ચીનનું ટેન્કર બિંદાસ પસાર થઈ ગયું છે. જાપાનમાં એક જ્વાળામુખી ફાટતા તેના રાખના વાદળો 3 કિલોમીટરથી વધુ ઊંચા ઉડ્યા. ભારતમાં ઈરાનના રાજદૂતનું કહેવું છે કે જો અમેરિકા અમારી બધી શરતો માને તો અમે બીજી વાતચીત માટે તૈયાર છીએ. 18 વર્ષના ગોટે 19.67 સેકન્ડમાં 200 મીટરની દોડ પૂરી કરતા તેને હુસેન બોલ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કચરાના ટ્રકમાં છુપાઈને પેલેસ્ટીનીઓ ઇઝરાયલમાં પ્રવેશ્યા, જેની જાણ થતાં 60થી વધુ પેલેસ્ટીનીઓ ઝડપાઈ ગયા છે. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.